નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમોને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના તમામ વિભાગો, ઓફિસો અને પાર્કિંગ વિસ્તાર સહિત સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને દરેક સંભવિત એંગલથી તપાસ કરવામાં આવી રહી છે। ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ સુધીની સત્તાવાર માહિતી મુજબ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। જોકે પોલીસ દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા સાથે જય બગિયા, સુરત। આજ રોજ 11 વાગ્યાની આસપાસ SMC મુગલીસરામાં એક મેયરની ઓફિસમાં એક ઈમેલ આવ્યો છે, જેના અનુસંધાને આજ રોજ અમે લોકો આખી ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી છે અને પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આખી જે ઓફિસ છે એને BDS દ્વારા ચેકિંગ કરવામાં આવી છે બધી, અને હાલ કોઈ આપત્તિજનક કોઈ ચીજ વસ્તુ મળી આવી નથી। હવે એ તપાસ કરીએ છીએ। અત્યારે ઈમેલનું છે અમારી પાસે આવી ગયેલું છે, હવે અમે પોલીસ તપાસ કરીએ। જી, કાર્યવાહીમાં અત્યારે અમે લોકો બધું ઓફિસ ખાલી કરાવીને પોલીસનો બંદોબસ્ત રાખેલું છે।